ધોરાજીની ચૂંટણી માટે બ્યુંગલ ફૂંકાઈ ચૂક્યું છે ત્યારે ધોરાજી શહેરમાં પણ 2 વર્ષ બાદ વહીવટી શાસનનો અંત આવ્યો છે। જો કે આ સમય દરમિયાન શહેરમાં વિકાસ ધીમો પડતા સ્થાનિકોમાં કચવાટ જોવા મળ્યો છે અને હવે ધોરાજીની જનતાની શું અપેક્ષાઓ છે તે જાણીએ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પડઘમ વાગી ગયા છે ત્યારે ધોરાજી નગરપાલિકાની વાત કરીએ તો ધોરાજી નગરપાલિકામાં છેલ્લા 2 થી 2.5 વર્ષ થયા વહીવટી શાસન હતું। વહીવટી શાસનમાં લોકોને કેવી તકલીફ પડી છે અને લોકો કેવા ખુશ છે તે આપણે જાણીએ અને વાત કરીએ લોકો સાથે કે ભાઈ વહીવટી શાસન સારું કે નગરપાલિકા શાસન, હાલ કેવી પરિસ્થિતિ કેવા ઉમેદવારો જોઈએ છે ત્યારે વાત કરીએ ભાઈ સાથે। શું કહેશો આપ? હાલ ધોરાજી શહેરમાં છેલ્લા ઘણા સમયથી વહીવટદારનું શાસન હતું અને ભૂતકાળની વાત કરીએ ધોરાજી શહેરમાં ભાજપનું શાસન હતું અને એને સુપરસીડ કરવામાં આવ્યું હતું કેમ કે ભાજપનું ભ્રષ્ટાચાર આપણે ચડીને પોકારી રહ્યું હતું અને છેલ્લા 5 વર્ષ કોંગ્રેસને પણ ધોરાજીના લોકોએ જોઈ લીધી છે। ધોરાજીમાં કોંગ્રેસનું શાસન પણ નિષ્ફળ ગયું છે। આવનારા દિવસોમાં ધોરાજી શહેરના લોકો કોઈક નવો મોરચો ખોલે અને કંઈ નવા જૂની થાય એવા સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। લોકો પાસે સારા ઉમેદવારી અપેક્ષા રાખે હાલ જે વહીવટી શાસન હતું તેને લઈને લોકોનો અભિપ્રાય હતો કે જે ભાજપ કે કોંગ્રેસ હોય કોઈમાં કઈ કામ નતું થયું ત્યારે બીજા વ્યક્તિને પછી શું કહેશો આ બાબતે? અત્યારે કોઈ પણ જાતનું શાસન નતું। વહીવટી શાસનની અંદરમાં નગરપાલિકા યા ડેપ્યુટી કલેક્ટર જે કામ કરેલ છે તે બિરદાવવા લાયક નથી। અત્યારની પોઝિશન બહુ ખરાબ છે ને જ્યાં ત્યાં કચરાના ઢગલાઓ, જ્યાં ત્યાં ગંદકીવાળાઓ, જ્યાં નવા રોડ બને તે તૂટી જાય તેવા રોડો, આજની તારીખમાં નવા રોડ તૂટવા માંડ્યા છે। આવી બેદરકારીથી કામ ચાલે છે। હવે કોઈ પણ શાસન આવે તો પબ્લિક શાસન પાસે પૂરેપૂરું કામ લેવાની તૈયારી રાખશે। કેવા ઉમેદવારો હોવા જોઈએ, ક્યાં કામો તમારે જોઈએ છે? ઉમેદવાર એવા હોવા જોઈએ કે ચપટીએ કામ કરે, સારા કામ કરાવે। ધોરાજીની પ્રજા બહુ દુઃખી છે, તે દુઃખી પ્રજાને સારી રીતે કામગીરી કરાવે એવા ઉમેદવાર તાકાતવાર હોવા જોઈએ। ધોરાજીની આમ જનતા દુઃખી છે અને સારા ઉમેદવાર હોય તો સારું કામ થાય તેવું લોકો કહી રહ્યા છે। બીજા અન્ય લોકો સાથે વાત કરીએ, શું કહેશો આ બાબતે? ધોરાજીમાં 5-5, 6-6 દિવસે પાણી આવે છે। હકીકત જોઈએ તો જે મજૂર વર્ગ હોય છે, નાના માણસો હોય છે, એની પાસે સ્ટોરેજની કેપેસિટી એટલી હોતી નથી। તો આવડા નગરમાં 5-5, 6-6 દિવસે પાણી આવે, હકીકતે 1 કાતરા અથવા 2 દિવસે પાણી આવવું જોઈએ। આ સિવાય રોડ રસ્તાઓના કામ આજ સુધી ધોરાજીમાં બેફામ ખાડારાજ હતું, જ્યાં ને ત્યાં કચરાઓના ઢંગ હતા। ચૂંટણી આવે છે છેલ્લે 1 મહિનાથી આ બધી કામગીરીને હાથ ધરવામાં આવી છે। સત્તા પક્ષ હોય કે વિરોધ પક્ષ હોય, બેએ એકબીજાના પોતપોતાના રાજકીય વાતોને પ્રતિભાવ આપવા માટે આ બધું કર્યું છે। જનતા માટે કોઈએ સવાલો ઉઠાવ્યા નથી। ખરેખર આ વખતે હું મારી એવી અપીલ છે જનતાને કે જનતા માટે સવાલ ઉઠાવે અને જનતાના કામ કરે એવા પ્રતિનિધિને ચૂનવા જોઈએ। હાલ જે ઉમેદવારો જનતાનું કામ કરે અને જનતા માટે સારા કામ કરે એવી લોકોને અપેક્ષા છે। સરકાર તરફથી જે અમલદાર મૂકવામાં આવેલા છે કોઈ જાતના કામ તો થતા નથી। કેવા ઉમેદવાર તમે જોશો? તમારે ઉમેદવાર કાર્યક્ષમ હોવો જરૂરી છે। કેવા કામો થવા જોઈએ? દાખલા તરીકે પાણીનું વિતરણ વ્યવસ્થિત થવું જોઈએ, રોડ રસ્તાના કામ થવા જોઈએ, સાફ સફાઈ નથી થતી, એવા પ્રજાલક્ષી કામો ઉમેરવાની જરૂર છે। કે ધોરાજી નગરપાલિકાના અંદર કોંગ્રેસ પક્ષ હોય કે ભાજપ પક્ષ હોય કે આમ આદમી પાર્ટી હોય, બધાય નવા ચહેરા ગોતો, આ જૂનાને બધાને વિદાય કરો। મારું ઈ કહેવાનું છે, તો જ આ ધોરાજીનું પબ્લિકનું જનતાનું કામ સારું થશે। કેવા કામો જોવા તમે માંગો છો? અમે ધોરાજી ગામ આજ કેટલા સમયથી દુઃખી ગામ છે। કોઈ રોડ રસ્તામાં કામકાજ બરોબર નથી થયા, કોઈ જાતનું કાંઈ થયું નથી અને નગરપાલિકા એમને આ લોકો મન પાડે એમ ચલાવે છે। એટલે નવા યંગ ઉમેદવાર ગોતો ને નવા બોડી રચો ને કામ થાય, ધોરાજીનો વિકાસ થાય, અમારું એટલું કહેવા માંગી છે। આજે જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ખાસ કરીને ધોરાજી નગરપાલિકાની જે ચૂંટણી આવી છે એ બાબતે કહેવાનું કે પહેલા તો લોકોને જે પ્રાથમિક સુવિધા મળવી જોઈએ, જે ગંદુ પાણી અત્યારે જે પીવા મળે છે લોકોને, જેના લીધે ધોરાજીની જનતાનું આરોગ્ય બહુ જ જોખમાઈ રહ્યું છે। આ ધારાસભ્ય શ્રી અને સાંસદ સભ્ય જ્યારથી ચૂંટાણા છે ત્યારથી ધોરાજીની જનતા માટે જે આરોગ્યની સુવિધા, ખાસ જે પાણી જીવન જીવવા માટે પાણી મહત્વનું છે, પાણી જ શુદ્ધ નથી મળતું। ત્યારબાદ આપણે આરોગ્ય બાબતની બીજી વાત કરીએ તો